અને આપણે એને કોકને કપડા મેચિંગ કરવાના એટલે આપણે જ્યુસ પીલા દો મોસંબી કા લઈ જાઓ. તમને મસ્તી મજાનું ફની સીન બની ગયો મારી એક વાત કહું જો. અમે બધા એકને હોસ્ટેલમાં ક્રિકેટ રમવા આવ્યા. બીજું તમને કોઈ હેરાન નથી કરતું, પણ અત્યારે તો તમને કોણ દેખાડું કોણ હેરાન કરે. આ જો ઉપર દેખાતા હતા મચ્છર, જો કેટલા મચ્છર, મધમાખીની જેમ મચ્છર રખડે. શું કેક લઈ જાઓ, કેમ છો બધા મજા? મને મસ્ત મજાનું આપણે જો મોર્નિંગ થઈ ગયું છે અને આજે છે રવિવાર, એટલે આજે આપણે કંઈક બહાર જવાનું, બધા મિત્રોને કંઈક ખબર નહીં ક્યાં જવાનું હોય. એને ફટાફટ કપડાં પહેરી દીધે તૈયાર, અને આપણે એને કોકને કપડાં મેચિંગ કરવાના એટલે આપણે ભાઈબંધ હારે હતી કોકને હારે જોઈએ કોની હારે કપડાં મેચિંગ કરીએ. હાલો ફટાફટ કપડાં બદલી નાખીએ. તો મિત્રો આજે કંઈક ને જો કંઈક ટી શર્ટમાં લખ્યું એકાદું કંઈક ચાહે સ્માઇલ ડે, જો સ્માઇલ ડે એવું લખ્યું હોય ટી શર્ટમાં, તો એટલે એ સ્માઇલ ડેની ને ઉજવણી કરવાની આપણે હોસ્ટેલના બધા મિત્રો આવે, બધા મિત્રોએ કંઈક કાર્યક્રમને બધું રાખ્યું હોય આપણે ઉજવણી કરવાની. એટલે જો આપણે આવા કંઈક કપડાં પહેરી લીધા દેખાય ને તમને, અમે બધા જો કપડાં પહેરીને તૈયાર અમે લાગી બધા મનબુદ્ધિના બાળકો એવું લાગે જો સેમ સેમ કપડાં સેમ બટ ડિફરન્ટ. साला ये दुख का खत्म नहीं होता बे. આજો બધા નવરી બજાર રાસ્તા તો આવડે પણ શરમ જ આવે એટલે બધા બેઠા હા જો જ્યુસ પીલા દો મોસંબી કા જ્यूस पिला दो मौसमी का. सॉरी આપણા કૃષ્ણભાઈ જો આને તમે ઓળખતા જઈશો, નથી ઓળખતા તોય લાઈક કરી નાખો, कौन है ये लोग, कहाँ से आते हैं? તો ફાઇનલી મિત્રો અમે બધા જમવા બેસી ગયા. જો જમવામાં તો શાક ને પૂરી જેવું કંઈ છે અને આ ખીર. હાલો બધા મિત્રો ફટાફટ જમી લઈ આવે. આપણા રાજભાઈ જો આવે છે. કિંગ ઇઝ બેક. તો મિત્રો આપણે જો એક ડોલ ભરીને છાશ લઈ લીધી, આ ડોલ પતાવવાની છે. ये क्या है? છાશની જોઈ લો ફટાફટ. આપણે હવે જમી લીધું અને જો મેં ડીશ કેવી ચોખ્ખી કરી નાખીએ. તમે જમો ને તો આવી રીતના ચોખ્ખી કરવાની. ફાઇનલી દરરોજની જેમ આજે ચોખ્ખી કરી નાખી ડીશ, દરરોજની જેમ. આપણે સ્ટેશન આવી ગયું, બસ સ્ટેન્ડ તો નથી, આપણે ફટાફટ નીચે ઉતરી જાય. જો અહીં કણ સ્કૂલમાં એક એક્ઝામ એટલે જો અહીં કણ બધા લોકો આવી ગયા. જો દેખાય ને તમને બધા લોકોને બધા આવી ગયા. હાલો ફટાફટ આપણે જઈએ. તમને બધા સેમ જ લાગતા છે. જો બધા વ્હાઈટ કપડાં પહેર્યા. મનબુદ્ધિના બાળકો એવું લાગે બધા. આ મોટો સૌથી મોટો મનબુદ્ધિ છે. તો ફાઇનલી મિત્રો ખબર નહીં કેટલા વાગ્યા, 12 વાગ્યા આવી ગયા. કેટલા વાગ્યા? ફાઇનલી 1 વાગી ગયો અને આપણે હોસ્ટેલે પહોંચી ગયા. જો પતંગ આવી ભાઈ, પતંગ આવી. વાહ મજા આવી ગઈ. ગ્રાઉન્ડમાં કંઈ પડી નથી ભાઈ, પતંગ તો મસ્ત આવી ગઈ. વાહ મિત્રો આપણે હોસ્ટેલે પહોંચી ગયા, કપડાં બદલાવી નાખ્યા. હવે આપણે જઈએ એકાદું નીચે મૂવી જોવા. એકાદું મૂવી નહીં જોવા લઈ જાઓ. તમને મસ્તી મજાનું ફની સીન બની ગયો મારી એક વાત કહું જો. અમે બધા એકને હોસ્ટેલમાં ક્રિકેટ રમવા આવ્યા અને આમ ગ્રાઉન્ડે જો આઈકણે કા બોલ ને કંઈક ઉપર માર્યો ને તો ઝાડવામાં કંઈક હલવો જેવું લાગે, નીચે પડ્યો નથી. અને હું ઝાડવામાં ગોતો આવ્યો કે દેખાતો નથી બોલ ક્યાં છે. અત્યારે ને ક્રિકેટ રમતા ને દડો ખોવાઈ ગયો. જો તમને બતાવો, આને ઝાડાને એમાં દડો કાદો ચડી ગયો લાગે, નીચે પડ્યો નથી, અવાજ આવ્યો નથી નીચે, ને ઝાડવા પર એવું જ લાગે. જો ઝાડવા પર ચડી ગયા. હું આઈકણે અગાસી પર ગોતવા આવ્યો, આ કંઈક મળે તો જો ગ્રાઉન્ડ ખાલી આ બાજુ બધા મિત્રો રમે. તો હું તો અહીં દડો ગોતો આવ્યો હતો પણ દડો મળતો જ નથી યાર. શું કરું? તમે આવીને ગોતી જાવ તો થાય. હવે તંગો ચોગવા માંડીએ અગાસીમાં તો નહીં, પણ શું કે આકાશમાં. અને આ ગ્રાઉન્ડ જો આખું ખાલી જે રમવા બધા આવ્યા નથી. અને હું એકલો એકણા હવા ખાવું, મજા આવે આમ તો. આજે આપણા મુકુંદભાઈ જો એકણા રખડે. જો જેટલા લોકોનું કેમેરામાં બતાવો ને હાઈ કરતા સિવાય કોઈને કંઈ આવડતું જ નથી. મરદ કંઈક કીધું તો એને મરદ બન. તો મિત્રો અત્યારે જો કંઈક 5 વાગી ગયા અને રોંઢાનો ટાઈમ થઈ ગયો, એટલે કે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો. તો જો અત્યારે ડિશ લઈને અમે જઈએ બધા નાસ્તો કરવા. તો હાલ ફટાફટ નાસ્તો કરતા આવીને હું નાસ્તામાં એ તમને બતાવવાનું. નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. આ કણે મને નાસ્તાની ખબર પડી ને મને લાગ્યું બર્ગર ને એવું કંઈ કહી છે નાસ્તામાં. અહીંયા આવ્યો તો જો ઇડલી પકડાઈ દીધી. બહુ નસીબ ખરાબ એ મારે.
બર્ગર હશે. હા તો એટલી જ નીકળી. તો જો અંધારા જેવું થઈ ગયું છે ને બાકી બધા આપણા મિત્રો જે બધા ક્રિકેટ રમે છે આ અંદર રમે અડધા લોકો અને આપણે આગળ 12 બાકા જગ્યાએ બોલાવી ફૂલ બાકા જગ્યાએ ખાલી બાકા જગ્યાએ નહીં જેવી તેવી નહીં ફૂલ બાકા જગ્યાએ બોલાવવાનું. थोड़ी धीरज रखो लागશે વાર પણ આવશે મજા યાર. બીજું તમને કોઈ હેરાન નથી કરતું પણ અત્યારે તો તમને કોણ દેખાડું કોણ હેરાન કરે. આ જો ઉપર દેખાતા હતા મચ્છર જો કેટલા મચ્છર મધમાખીની જેમ મચ્છર રખડે એકની માથે ને બધા છોકરા ને બધાની માથે એવા જ મચ્છર રખડે. તમે જો ખાલી ફૂલ બાકા ચીકી બોલાવ્યા મચ્છર એવા આટલા કોઈ મેં જોયા નથી ભાઈ મચ્છર જો વાહન વાય જ રખડે દેખાય ને વાહન વાય જ રખડવાનું હું કરું મારે. તો મિત્રો 7 વાગી ગયા જમવાનો ટાઈમ થઈ ગયો બધા મિત્રો જમવા વયા ગયા હું જાઉં થોડુંક આમ જમી આવી પેલા પ્રાર્થના કરશે પછી જમવા જઈએ હાલો. મારી હોસ્ટેલમાં 2 માનસિક ક્ષતિવાળા વિદ્યાર્થીઓ